7 દ્વીપોનું નિર્માણ થયું તેમના વડે રથના ચીલાથી। એ 7 પુત્રો અલગ અલગ દ્વીપોના અધિપતિ પ્રિયવ્રતજી બનાવે છે। તેનું વર્ણન કરે છે। આ જંબુ દ્વીપમાં સુમેરુ નામનો પર્વત છે। શિખરના મધ્ય માર્ગમાં બ્રહ્માજીનો સુવર્ણમય નગરી છે। વિચાર કરો, બ્રહ્માજીની નગરી ક્યાં છે ને એ પણ બતાવી। ભગવાન શિવજી ક્યાં રહે છે એ પણ આપણને ખબર છે। કૈલાસમાં ભગવાન મહાદેવ બિરાજમાન છે। 1965 સુધી કૈલાસ માનસરોવર આપણા ભારતનો ભાગ હતો, પરંતુ આપણા દુર્ભાગ્ય છે કળિયુગના પ્રભાવવશ કે હવે એ ભારતનો ભાગ નથી રહ્યો। પરંતુ અત્યારની સરકાર સારું ભગવાનની કૃપાથી ટૂંક સમયમાં પ્રયત્ન કરી રહી છે, એટલે કે ભારતમાંથી જ એક માર્ગ બનાવશે। માનસરોવર અને કૈલાસના દર્શન કરવા જવું હોય તો આપણને એમાં ખર્ચો ખૂબ ઓછો પડી જશે, જેથી દરેક વ્યક્તિ ભગવાનની કૃપાથી દર્શન કરી શકશે, લાભ લઈ શકશે ભગવાનનો। આપણને એમ લાગે આ વિદેશમાં છે। 1947 ની વાત કરીએ તો પાકિસ્તાન આપણી સાથે જ હતું। એના પહેલા ભાગલાઓ પડ્યા એટલે હવે એ વિદેશ થઈ ગયું, પરંતુ આપણા માતાજી, મારા તો કુળદેવી છે હિંગળાજમાં, ત્યાં બિરાજમાન છે। બાંગ્લાદેશમાં પણ આવી રીતના શક્તિપીઠ છે। સર્વપ્રથમ જે કાંઈ હતું એ સનાતન ધર્મ જ હતો। દરેક જગ્યાએ જાઓ તમે, ઇન્ડોનેશિયામાં જાઓ, બાલી જાઓ, આજે પણ ત્યાં એરપોર્ટ ઉપર સમુદ્ર મંથનની મૂર્તિઓ લગાવેલી છે। એ લોકો જાણે છે કે સર્વ કાંઈ જે પહેલા હતું ત્યાં સનાતન ધર્મ હતો। કેમ હમણાં જ દ્વારકા નગરી મળી આવી એમ, સમુદ્રની નીચે જ। અને ભગવાનની કૃપા હશે તો, આપણા સૌભાગ્ય હશે તો હવે આપણે સમુદ્રની નીચે જઈને દ્વારકા નગરીના દર્શન પણ કરશું। જજો, તમે પ્રયત્ન કરજો। દ્વારકા તો આપણી બાજુમાં જ છે, એમ થોડાક સમયમાં જ ચાલુ થશે। આપણા ભાગ્ય છે। આપણે કહીને આ પુરાણોમાં કાંઈ નથી, આ તો ખોટું અમુક કહેતા હોય, આપણે તો બધા ભક્તિ વાળા છીએ, શ્રદ્ધા વાળા છીએ કે આને જ સર્વોપરી માનીએ છીએ। આપણા ભાગ્ય છે। બાકી જે અમુક મૂર્ખ પંડિતો મેં આગળ વર્ણન કર્યું એવા હોય, એ પોતાનો વાણી વિલાપ કરે એમ કે આ તો બધું ખોટું છે। તો આપણે ક્યાં ઘણા જણા અમેરિકા નથી જોયું, તો આપણે માનીએ છીએ ને કે અમેરિકા તો છે એમ, તો આપણે જોયું નથી તો કેમ માની લઈએ છીએ? ચાલો, કોઈ આપણને વર્ણન કર્યું કે આજ હું અમેરિકા ગયો તો આ અમેરિકામાં આવી મોટી બિલ્ડિંગો છે, સ્વચ્છ મકાનો છે, સ્વચ્છ રસ્તા છે, આપણે એના ઉપર વિશ્વાસ કરીને માની લીધું। તો આ આપણા પૂર્વજો, વડીલો, ઋષિ મુનિઓ દરેક જે વર્ણન કરી ગયા છે ભગવાનનો, એમને ભગવાનની કૃપાથી સાક્ષાત્કાર થયો છે ત્યારે વર્ણન થયું છે, એમને વર્ણન નથી થતું। અને ભગવાનની કૃપાની પ્રાપ્તિ કરવી હોય, એમનો સાક્ષાત્કાર કરવો હોય તો એનું પ્રથમ પગથિયું શ્રદ્ધા છે। શ્રદ્ધા ન હોય ને ત્યાં સુધી ભક્તિ ઉત્પન્ન ન થાય। કારણ કે આપણને શ્રદ્ધા જ જો નહીં હોય કે ભગવાન છે કે નહીં, એમાં જ પડ્યા રહેશું તો કેમ થશે?